તો મિત્રો આજે માવઠા વિશે વાત કરીશું। માવઠાની ચર્ચાઓ એટલા માટે ચાલી રહી છે કેમ કે ઘણા ટાઈમથી માવઠું 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 ચાલી રહ્યું છે। તો આવનારા દિવસોમાં હજુ કેટલા દિવસ છે માવઠાનો ખતરો છે, સાથે સાથે ઝાકળનો પણ કેટલા દિવસ ખતરો છે, અને ઠંડી ક્યારે પડશે, ફરી ઠંડીનો રાઉન્ડ ક્યારે આવશે, ફરી આપણે ઉત્તર અને પૂર્વના પવનો છે એ ક્યારથી શરૂઆત થશે, તો આ બધી વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો જેટલા પણ મિત્રો છો તે વિડીયોને પૂરો જોજો અને બીજા ખેડૂત સુધી આ વિડીયોને શેર કરજો, જેથી બીજા લોકોને પણ સચોટ અને સાચી માહિતી પહોંચી શકે, જેના કારણે તેમણે ખેતીમાં આગતરું આયોજન શું કરવું તેની પણ એ નોંધ લઈ શકે। તો હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ટીવીમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન જરૂરથી કરી લેજો, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો। સાથે સાથે બીજું એ કે નોટિફિકેશન આવે ન આવે તો તમારે આપણું ડાયરેક્ટ ચેનલ ખોલી લેવાનું છે અને તેમાં વિડીયો જોઈ લેવાનો છે, જેથી તમને દરેક માહિતી મળી જાય। તો શરૂઆત તો માવઠાની વાતથી કરીશું। તો માવઠું આમ તો 2 દિવસ પહેલા આપણે વાત કરી હતી, કાલે પણ વાત કરી હતી, અને માવઠાની શું 22 તારીખથી કરી અને 25 તારીખ સુધી કેટલી શક્યતાઓ છે માવઠાની, તો આજે એ વાત કરીશું। કેમ કે માવઠું નુકસાનકારક હોય છે। જ્યારે જ્યારે માવઠું થાય છે ત્યારે ખેતીમાં વધારે નુકસાન થતું હોય છે, ફાયદો બિલકુલ થતું હોતું નથી। એટલા માટે આપણે માવઠાની ચર્ચા વારે વારે કરતા હોઈએ છીએ અને એક આગતરી તારીખ આપણે આપી દેતા હોઈએ છીએ, ભાઈ આ તારીખમાં માવઠું થવાની શક્યતાઓ છે, થાય ન થાય, પણ આપણે આ દિવસોમાં છે એ પિયત તો ટાળવું જોઈએ અને બીજા જે કામો છે દવા વગેરે છાંટકાવ કરવો હોય તો કરી લેવો જોઈએ। તો માવઠું આમ તો ધીરે ધીરે છે એ સાવ એટલે સાવ ઘટી ગયું છે ગુજરાત ઉપરથી। ગુજરાતમાં આમ જોઈએ તો હવે માવઠાનો ખતરો બિલકુલ જોવા મળી રહ્યો નથી। ખાસ બધા ખેડૂત ભાઈઓને ખાસ એ જાણી લેવાનું કે માવઠાનો ખતરો છે એ ખાસ હવે ગુજરાત ઉપર જોવા મળી રહ્યો નથી। અમુક વિસ્તાર આપણે અમુક જિલ્લા છોડી દઈએ તો બાકીના વિસ્તારમાં કદાચ ક્યાંય માવઠું થાય તેવી શક્યતાઓ નથી। તો હવે ક્યાં ક્યાં શક્યતાઓ છે અને ક્યારથી શક્યતાઓ છે એની વાત કરી તો મેન પહેલા તો આપણે કહી ચૂક્યા છીએ કે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં થોડીક વધારે શક્યતાઓ છે, પરંતુ માવઠું છે એ ક્યારે થવાની શક્યતાઓ છે, તો માવઠું છે 23 થી 25 તારીખની વચ્ચે કદાચ ક્યાંક છાંટા થઈ શકે છે, અને છાંટા કયા વિસ્તારમાં થઈ શકે છે એની વાત કરી તો આમ તો વિસ્તાર કેવા એટલા સરળ હોતા નથી, પણ છતાંય આપણે કચ્છની શરૂઆત કરી તો કચ્છનું લખપત છે, ઘોરડો રણ છે, બની વિસ્તાર છે, આ વિસ્તારમાં ગમે ત્યાં થોડા ઘણા છાંટાઓ થઈ શકે છે। કોઈ મોટું માવઠું થાય એવું હાલ દેખાતું નથી, જમીન પલળે ન પલળે અત્યારે જેવી રીતે ઝાકળ આવી રહી છે એવા છાંટાઓ કદાચ જોવા મળી શકે છે, વધારે કોઈ છાંટા જોવા મળે તેવી શક્યતાઓ નથી। બાકી બધા વિસ્તારમાં કદાચ વાદળ જોવા મળશે, પરંતુ કદાચ છાંટા ન થાય એવું પણ બની શકે છે। સૌરાષ્ટ્રની વાત આપણે કરી તો જેમ દ્વારકા છે, પોરબંદર છે, અને જે ગામડાઓના વિસ્તારો આવતો હોય સામે આપણે જુનાગઢ છે અને સોમનાથ વેરાવળ છે, આ વિસ્તારોમાં ક્યાંક થોડા ઘણા છાંટાઓ થઈ શકે। જેમ આ વખતે હમણાં થોડા દિવસ પહેલા એક દિવસ પહેલા ઘેડના એકાદા ગામડામાં ક્યાંક છાંટા થયા હતા થોડીક જગ્યા ઉપર, તો એ રીતે ક્યાંક છાંટા થઈ શકે છે। બાકી કોઈ ભારે માવઠાની શક્યતાઓ હાલ જોવા મળી નથી રહી, અને નુકસાન કરે એવું માવઠાની પણ શક્યતાઓ જોવા મળી રહી નથી। ઓલ ઓવર જોઈએ તો આ વિસ્તારો છે આમાં થોડીક શક્યતાઓ દેખાય છે। ઉત્તર ગુજરાતના વાત કરી તો વાવ છે, થરાદ છે, અને બાકી બીજા જે ઉપરના જે બોર્ડર રાજસ્થાનના બોર્ડર લાગુ જે ગામડાઓ છે તેમાં કદાચ થોડા ઘણા છાંટાછૂટી થઈ શકે અથવા તો હળવા ઝાપટાઓ પડી શકે છે। બાકી ઉત્તર ગુજરાતમાં પણ બહુ ખાસ શક્યતાઓ જોવા નથી મળી રહી। ખાસ કરીને ખેડ બ્રહ્મા હોય, સાબરકાંઠા હોય, ઈડર હોય, પાલનપુર છે, મહેસાણા છે, રાધનપુર છે, તો આમાં કઈ ખાસ માવઠાની શક્યતાઓ જોવા મળી રહી નથી, આજના દિવસે ક્યાંય મળી રહી નથી। ને આમે આપણે 20 તારીખ સુધી તો કીધું છે કે 20 તારીખ સુધી લગભગ ક્યાંય માવઠું થાય એવી શક્યતાઓ નથી। 20 તારીખથી પછી જે આપણે આમ તો 20 તારીખ પછી એટલે 22, 23, 24, 25 આ દિવસોમાં કોઈ 1-2 દિવસમાં જ કદાચ વાદળો ઘાટા થાય અને ક્યાંક છાટાછૂટી થાય તો જે વિસ્તાર આપણે કીધા એમાં વધારે શક્યતાઓ છે। બાકી એવું નથી કે બીજા વિસ્તારોમાં ન થાય, પણ આ વિસ્તારોમાં થોડીક વધારે શક્યતાઓ દેખાય છે।
ઓલ ઓવર જોઈએ તો ત્યાં પણ આ રીતનું હવામાન જોવા મળશે. મધ્ય ગુજરાતમાં ખાસ કોઈ શક્યતાઓ દેખાઈ નથી રહી માવઠાની. એમાં પછી ગાંધીનગર હોય, અમદાવાદ હોય કે પછી બીજા વિસ્તારો તેમાં ક્યાંય દેખાઈ રહ્યું નથી. દક્ષિણ ગુજરાતની વાત કરી તો દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંય ખાસ માવઠું થાય એવું દેખાઈ રહ્યું નથી હાલ અત્યારના આ દિવસોમાં. જે આપણે માહિતી આપણે આગાહી ચાલી રહી છે કે 23 થી 25 તારીખમાં વચ્ચે 2 દિવસ માવઠું થશે, તો આ વિસ્તારમાં ખાસ જોવા મળી રહ્યું નથી. પણ છતાંય આપણે આ તારીખોમાં ખાસ ચેતવણી એ રાખવાની છે, પિયત આપવાની નથી, 2 દિવસ રાહ જોવાની છે. પછી આપણે 27-28 તારીખ પછી પિયત આપી હોય તો આપી શકીએ છીએ. અત્યારે હાલ એક તો માવઠાની શક્યતાઓ ઉપરથી ઝાકળ પણ આવી રહી છે. આજે તો ઘણા બધા વિસ્તારોમાં આવી હશે. કચ્છમાં તો ઝાકળ છે જમીન પડે એટલે કે માવઠા જેવી ઝાકળ આપણે આવી હતી, જે હળવા માવઠા થતો એવી ઝાકળ આજે જોવા મળી હતી. ધુમ્મસ પણ જોવા મળ્યું હતું. તો આ બધું કેટલા દિવસ સુધી રહેશે? આમ તો જોઈએ તો 2 તારીખ સુધી રહી શકે છે. ઝાકળની વાત કરીશું તો એ તો ઝાકળ તો ઠીક છે, બાકી વાદળાઓ છે એ 2 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે. તો ઝાકળની વાત આપણે કરીએ તો ઝાકળ છે કચ્છમાં પણ આવવાની શક્યતાઓ છે, સૌરાષ્ટ્રમાં પણ ઝાકળ આવવાની શક્યતાઓ છે, ઉત્તર ગુજરાતમાં પણ ઝાકળ આવવાની શક્યતાઓ છે, મધ્ય ગુજરાતમાં કદાચ થોડી ઘણી ઓછી આવે પણ ઝાકળ ત્યાં પણ આવવાની શક્યતાઓ છે. સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ઝાકળ આવવાની શક્યતાઓ છે. ઝાકળ જે રીતે અત્યારે આવી રહી છે, સારામાં સારી ઝાકળ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને કાલે પણ આપણે કહ્યું હતું કે જીરામાં અત્યારે 2-4 દિવસ રાહ જોવાની, 2-4 દિવસ કોઈએ પાણી આપવું ન જોઈએ અને એક આપણે દવાનો છંટકાવ મારી દેવો જોઈએ. દવામાં આપણે પહેલાથી જ કહી દેલું છે, M45 તમે નાખો તો પણ ચાલશે, સલ્ફર નાખો સાથે તો પણ ચાલશે, અને બાકી જીવડી હોય તો પ્રાઇટ અથવા તો તમે કોઈ પણ ફોર્મેટમાં નાખી શકો છો તમારી ઈચ્છા મુજબ. કે તમને એવું લાગે કે ભાઈ આમાં આ વધારે અસર કરે છે, આ ઓછી કરે છે, એ પ્રમાણે તમારે નાખવાની છે. તો એક છંટકાવ જરૂર. તો ઝાકળમાં અત્યારે થોડીક રાહત મળશે. એમ કે જીરો હવે કોઈ 45 દિવસનું હશે, કોઈ 60 દિવસનું હશે, કોઈ 65 દિવસનું હશે. ઘણી જગ્યાએ તો કાળી ચરમી પણ આવી છે, ઘણી જગ્યાએ કાળી ચરમી આવી છે આ વર્ષે. તો ખાસ કરીને હજુ પણ હવામાન છે ખરાબ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એટલે પહેલાથી જ ઓલું કહેવત છે ને કે રોગ આવે એના પહેલાથી જ આપણે થોડુંક વ્યવસ્થિત રીતે એનો સામનો થાય એવું કરી શકીએ તો ફૂગ ઓછી નડકત કરતી હોય છે. અને ફૂગ છે એ ઝાકળમાં જ વધારે થતી હોય છે. એક ઝાકળ ને બીજી જ્યારે હવા લાગતી હોય છે ત્યારે, કેમ કે હવાથી જ એ ફૂગ વધતી હોય છે. તો ખાસ ઝાકળની વાત થઈ ગઈ. ઝાકળ છે એ લગભગ 23-24 તારીખ 25 તારીખ સુધી અથવા તો 26-27 તારીખ સુધી જોવા મળી શકે છે. હવે વાત ઠંડીની કરશું કે ઠંડી છે એવી કેવી રહેશે? તમે જોઈ રહ્યા છો 2 દિવસથી એકદમ એટલે એકદમ ઠંડી છે એ સાવ એટલે સાવ ઘટી ગઈ છે. સાવ એટલે સાવ ઘટી ગઈ છે. તાપમાન છે એ પણ લઘુત્તમ તાપમાન છે એ પણ ઊંચું વયું ગયું છે અને જે આપણે દિવસનું તાપમાન છે એ પણ ઊંચું વયું ગયું છે. એટલે આ છે 23 તારીખ પછી 23 તારીખ સુધી કદાચ આવું નવું હવામાન રહેશે, તાપમાન આવું નવું રહેશે અને 23 તારીખ પછી કદાચ ઠંડીનો અહેસાસ ફરીથી ચાલુ થઈ જશે અને ઉત્તર અને પૂર્વની પવનની શરૂઆત થઈ જશે 23 અથવા 24 તારીખથી. તો 23-24 તારીખથી ઉત્તર અને પૂર્વના પવન ચાલુ થઈ જાય, ફરી ઠંડી જોવા મળશે. ઠંડી અત્યારે ખાસ બહુ નહીં જોવા મળે, ઠંડી જોવા મળશે, આપણે ગોદડા ઓઢીએ જોવા મળશે, પણ હજુ 2 તારીખ સુધી વાદળ થાય એવી શક્યતાઓ છે. એટલે વાદળ જયારે થતા હોય ને ત્યારે ઠંડી છે એ થોડીક સ્ટોર થઈ જતી હોય છે, એટલી બધી નથી પડતી હોતી, પણ છતાંય ઠંડી સારી એવી પડશે અને એના પછી ઠંડી છે એ લગાતાર આપણને જોવા મળશે અને સારામાં સારી ઠંડી પડવાની છે. એટલે વરસાદ માવઠાની વાત થઈ ગઈ, ઝાકળની વાત થઈ ગઈ, દવાની વાત થઈ ગઈ અને ઠંડીની પણ વાત થઈ ગઈ. આ હવામાન છે માવઠાનો ખતરો આપણે 25 તારીખ સુધી છે અને એના પછી વાદળછાય વાતાવરણ બની શકે, એટલે કે જે કસ કાતરા આપણે જે થાય છે એ જોવા મળશે. હવે માવઠું છે આમ જોઈએ તો કોઈ બહુ થાય એમ નથી, પણ કોઈ ફેરફાર થશે, કેમ કે આ તો કુદરત છે, ક્યારે પણ ફેરફાર થઈ શકે છે. ફેરફાર થશે તો જરૂર જણાવીશું. માવઠાની તારીખો આપણે ઓલરેડી આપી દીધી છે, એટલે એ તારીખોમાં જ ખાસ ધ્યાન રાખવાની છે. ધ્યાન રાખીને બીજું તો શું રાખવાનું છે, એક દવાનો ફુવારો આપણે આપવો હોય તો આપી શકીએ છીએ અને અત્યારે 2-4 દિવસ પાણી ન આપીએ તો ઓલ ઓવર જોઈએ તો આ રીતનું જોવા મળી રહ્યું છે. અને માવઠું મને એવું લાગે છે કે નહીં થાય, મને પર્સનલી એવું લાગે છે કે માવઠું છે એ ગુજરાત ઉપર નહીં આવે અને થશે પણ નહીં.
મને એવું લાગે છે, પરંતુ આપણે ચેતીને તો જરૂર રહેવાનો છે. તો ચાલો ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન. આવનારા દિવસોમાં આપણે 2026 નું ચોમાસું કેવું રહેશે, અલ નીનોની અસર કેવી રહેશે, બધી માહિતી લઈને આપણે આવીશું આપણા ચેનલ ઉપર. તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા ખેડૂત ભાઈઓ પણ આપણી સાથે જોડાઈ શકે. તો ચાલો ફરી મળશું.